હાલેલુયા, પ્રભુની સ્તુતિ કરીએ છીએ ફરી એકવાર આજના સુંદર દિવસને માટે. દરરોજ સવારે હું ન્યૂઝપેપર વાંચું છું અને ન્યૂઝપેપર એટલે સમાચાર કે જે સમગ્ર વિશ્વમાં શું બની રહ્યું છે, શું થયું હતું અને શું થશે તેના સમાચાર લોકો વાંચે છે. કોઈ ફેસબુક પર વાંચે છે, કોઈ ન્યૂઝપેપરમાં વાંચે છે, કોઈ ટેલિવિઝનમાં જુએ છે. બટ હાલેલુયા, બાઇબલ કહે છે કે દુનિયાના સૌથી મોટામાં મોટા સમાચાર કે જે સમગ્ર માનવ જાતને માટે હતા, જે સમગ્ર વિશ્વને માટે હતા, કે જે ઈશ્વરે આજથી 2000 વર્ષ પહેલાં સ્વર્ગમાંથી દૂતોનો મોટો સમુદાય આ પૃથ્વી પર આવ્યો અને તેઓએ ભરવાડોને મોટામાં મોટા સમાચાર આપતા એવું કીધું કે સમગ્ર માનવ જાતને બચાવવાને માટે આજ દાઉદના શહેરમાં ખ્રિસ્ત પ્રભુ એટલે કે તારનાર જન્મ્યો છે. કેટલી અજાયબ બાબત કે જે ઈશ્વરે આકાશ અને પૃથ્વી બનાવ્યા, કે જે ઈશ્વરે મને અને તમને બનાવ્યા, કે જે ઈશ્વર સમગ્ર બ્રહ્માંડ, સમગ્ર યુનિવર્સ અને સમગ્ર વર્લ્ડ દુનિયાનો બનાવનાર છે, તેને ચલાવનાર છે, તેને સસ્ટેન કરે છે. એ ઈશ્વર મનુષ્ય જગતને બચાવવાના માટે આ પૃથ્વી પર આવે છે અને એ સમાચાર મોટામાં મોટા આનંદના સમાચાર ઈશ્વર જાતે મનુષ્યને આપે છે. અને સમાચાર એવા છે કે તમને બચાવવા માટે ઈશ્વર સ્વર્ગમાંથી આ પૃથ્વી પર આવ્યો છે. પ્રશ્ન એ થાય છે કે શા માટે બચાવવાને માટે? કારણ કે બાઇબલ એમ કહે છે કે સગડાએ પાપ કર્યું છે અને સગડા દેવના મહિમા વિશે અધૂરા છે. જે પાપ પ્રથમ મનુષ્ય આદમે કર્યું અને પાપને કારણે મનુષ્યના જીવનમાં એમ કહે છે કે પાપ આવ્યું, મૃત્યુ આવ્યું અને જેના કારણે આવનાર દિવસમાં બાઇબલ કહે છે કે તે પ્રમાણે સમગ્ર મનુષ્યનો ન્યાય કરવામાં આવશે. અને ન્યાય જ્યારે થશે ત્યારે ન્યાયમાંથી બચાવવાને માટે તેમને પાપમાંથી છોડાવવા માટે ઈશ્વરે જાતે ગંદી કભાળમાં જન્મ લીધો અને એ સુવાર્તા અને એ સમાચાર, દુનિયાના મોટામાં મોટા સમાચાર ઈશ્વરે જાતે મનુષ્ય જાતને આ પૃથ્વી પર દૂતો દ્વારા આપ્યા. અને સમાચાર એ તો એ છે કે માણસને પ્રભુ બચાવવા માગે છે. ગોડ વોન્ટ્સ ટુ સેવ પીપલ. ઈશ્વર માણસને બચાવવા માગે છે અને જેના કારણે ઈશ્વર જાતે સ્વર્ગમાંથી આ પૃથ્વી પર આવ્યા. કેટલા મોટા સમાચાર! વોટ અ ગુડ ન્યૂઝ, વોટ અ ગુડ ગોસ્પલ.